હવે આગળ વાત કરીએ બુલેટિનમાં વર્ષ 2024માં રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતો બાદ હાઈકોર્ટના આદેશથી વન વિભાગ અને રેલવે દ્વારા ખાસ એસઓપી તૈયાર કરાઈ છે। સિંહોની સુરક્ષા અવરજવર માટે અમરેલીમાં અંડરપાસ બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે। ગુજરાતમાં 891 સિંહોમાંથી અમરેલી જિલ્લામાં 339 ઉપરાંત સિંહો છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે નોંધાયા છે। સિંહોના મોત અટકાવવા વન વિભાગ અને રેલવે વિભાગ સંયુક્ત સર્વે કરી અને સિંહોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં કુલ 5 બોક્સ બ્રિજ મંજૂર કર્યા છે। સાવરકુંડલા અને લીલિયા પંથકમાં 3, રાજુલાથી પીપાભાવ વચ્ચે 2 અંડરપાસ બની રહ્યા છે, જેથી સિંહો નીચેથી રેલવે ટ્રેક ક્રોસ કરી શકે છે। અવરજવર સરળતાથી થઈ શકે અને રેલવે ટ્રેક ઉપર આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે એક એસઓપી બનાવી। આ એસઓપી ના ભાગરૂપે આ અંડરબ્રિજનું કામગીરી થઈ રહી છે। આ જે એસઓપી બની છે એની અંદર 3 અલગ અલગ કમિટીની જોગવાઈ કરવામાં આવી છે। રેન્જ લેવલ રિવ્યુ કમિટી જે મહિને એક વખત મીટિંગ કરે છે અને સિંહોની સુરક્ષા રેલવે ઉપર કઈ રીતના સારામાં સારી થઈ શકે એ બાબતની ચર્ચા કરે છે। તો 2 થી 3 અંડરપાસનું કામ હાલ પૂર્ણ થવાને આરે છે, જ્યારે બાકીના કામો હાલ પ્રગતિમાં છે। આ અંડરપાસ શરૂ થતાં જ શેત્રુંજી વન વિભાગ ત્યાં ખાસ ટ્રેપ કેમેરા પણ ગોઠવશે। આ કેમેરાની મદદથી સિંહો અને વન્યજીવોના મૂવમેન્ટ પણ ચોક્કસ મોનિટરિંગ અને બાજ નજર રાખી શકાશે। વન વિભાગનો આ નિર્ણય સિંહોની સુરક્ષા માટે ઘણો મહત્વપૂર્ણ સાબિત થશે। जहां पर शेरों का मूवमेंट ज्यादा होता है, जो फॉरेस्ट विभाग हमें बताता है, उन जगहों को हम लोग डिसाइड कर लेते हैं कि यहाँ पर हमें लॉइन के लिए अंडरपास बनाने हैं और हम लोग बॉक्स, जैसा कि हम लोग आपने देखा होगा ब्रिज रेलवे के नीचे अंडर ब्रिज बन जाते हैं, उस तरह के अंडर ब्रिज के बॉक्स बना के हम लोग लाइन के नीचे डाल रहे हैं। और अभी ये हम लोगों ने ऐसी 5 जगह चिन्हित की हैं। 5 जगहों में से एक जगह का कार्य पूर्ण हो चुका है और वो हम लोगों ने भी 2 दिन पहले ही उसे चालू किया है। इसके अलावा 4 अन्य जगहों पे काम चल रहा है। इस पूरे कार्य की लागत करीब 9.5 करोड़ है और ये कार्य हम लोग 5 जगहों पे पहले करेंगे और उसका हम लोग परिणाम देखेंगे कि कितना लॉयंस जो है उनका टेरिटरी बदलती रहती है, उनका मूवमेंट बदलता रहता है, कितना वो लोग इसका उपयोग कर रहे हैं, कैसा, ये हमें फॉरेस्ट विभाग से जानकारी मिल जाती है। और फिर अगर ये सफल होता है हमारा प्रयोजन, तो हम लोग इसको आगे भी बढ़ाएंगे और बहुत सारे अंडरपास बनाने का हमारा योजना है। तो रेलवे द्वारा जंगल विस्ताરમાં ટ્રેનની સ્પીડ લિમિટ પણ દિવસ દરમિયાન 50 અને રાત્રે 30 કિલોમીટર નક્કી કરાઈ છે, જે લાઈવ લોકેશન એલર્ટ મળતા જ 15 કિલોમીટર કરી દેવાય છે। સિંહોને ટ્રેક ઉપર આવતા રોકવા માટે ટૂંક સમયમાં જ ખાસ ચેન લિંક ફેન્સિંગ અને મધમાખીનો અવાજ કરતા હની બી બર્સ પણ રેલવે ટ્રેકની આસપાસ લગાવવામાં આવશે। સિંહો માટે છે વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવે છે। આપણે દ્રશ્ય દેખાડીશ કે રેલવે વિભાગ અને વન વિભાગ દ્વારા છે તે અંડરપાસ બનાવવામાં આવે છે, જેના કારણે સિંહો અહીંથી અંદરથી પસાર થઈ શકે અને જે રેલવે ટ્રેક ઉપર જે ઘટનાઓ બનતી સિંહોને મોતની, તેને અટકાવવા માટે વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા છે અનોખી પહેલ કરવામાં આવી છે। ઢસાથી રાજુલા અને રાજુલાથી પીપાવાવ સુધી છે તે 5 અંડરપાસ બનાવવામાં આવ્યા છે, જેના કારણે છે તે હવે સિંહોના મોતના આંકડામાં જે ઘટાડો નોંધાશે। દૈનિક સવિતા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।